ગીર પંથકમાં રેલવેના અન્યાય સામે જન આક્રોશ હરમડિયા સ્ટેશનને આજથી પ્રતિક ઉપવાસના મંડાણ ગીર ગઢડા અને હરમડિયા છેલ્લા લાંબા સમયથી ગીર પંથકની જીવાદોરી સમાન રેલવે ટ્રેનો બંધ કરી દેવાતા ટાઈમ ટેબલમાં ફેરફાર કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વારંવારની રજૂઆતો છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા 5 તાલુકાના અંતરિયાળ ગામડાઓના લોકોએ આજથી તારીખ 18/3/2026ના રોજ હરમડિયા રેલવે સ્ટેશન સામે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે। રેલવે તંત્ર દ્વારા જૂનાગઢ દેલવાડા અને વેરાવળ દેલવાડા જેવી મહત્વની ટ્રેનો બંધ રાખવા અને તેમજ તેના સમયમાં ફેરફાર કરવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। ગામડાઓ અને અન્ય રેલવે દ્વારા શહેરોની ફાટકોની સમસ્યા બતાવી ગ્રામ્ય વિસ્તારોની ટ્રેનો બંધ કરી દેવાતા 5 તાલુકાના હજારો લોકોની પરિવહન સેવા છીનવાઈ ગઈ છે। વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ અને સ્થાનિકોનું કહેવું છે કે જો શહેરોમાં ફાટક નડતરરૂપ હોય તો ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવા જોઈએ, તેના બદલે વર્ષો જૂની ટ્રેન સેવા બંધ કરી દેવી તે ગ્રામ્ય જનતા સાથે અન્યાય છે। આજે ગીર ગઢડા અને હરમતિયા રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ગ્રામજનો અને મુસાફરો ઉમટી પડ્યા હતા। ટ્રેન રોકી તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। લોકોનો આક્ષેપ છે કે જીએમ અને ડીઆરએમ કક્ષાની રજૂઆતો કરવા છતાં તંત્ર માત્ર આશ્વાસન આપી રહ્યું છે। આ રેલવે સેવા અને ગીરના અંતરિયાળ ગામડાઓ માટે ઈશ્વરીએ આપેલી ભેટ સમાન છે। જ્યાં સુધી અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી પ્રતિક ઉપવાસ ચાલુ રહેશે। જે સિંગુ સાથે સબીર સેલોત કોડીનાર। નૂતનભાઈ, આજ રોજ તમે રેલવે સ્ટેશન ખાતે ઉપવાસ ઉપર બેઠા છો, એનું કારણ શું છે? આજે જૂનાગઢ દેલવાડા ટ્રેન જે બંધ થઈ 2 મહિનાથી અનેકવાર રજૂઆત કરવા છતાં એનો કંઈ નિકાલ આવતો નથી। વારંવાર રજૂઆત કરી છે, લોકોને પરેશાની બહુ જ વધે છે અને પેસેન્જર ફૂલ ગાડી જવા છતાંય આ લોકો કંઈ ધ્યાનમાં લેતા નથી રજૂઆત। એટલા માટે ગામ લોકોએ બધાએ સમસ્ત મળીને એક નિર્ણય કર્યો કે આપણે ચાલો પ્રતિક ઉપવાસ કરીએ છીએ। શું આપની માગણી શું છે? અમારી આ જે જૂનો ટાઈમ અને ટ્રેન હતી ચાલુ થાય એવી અમારી માગણી છે। વિપુલ કુમાર, મારું નામ વિપુલ કુમાર કાંતિલાલ જુબનપુત્રા, ગામ હરમડિયા। આજ રોજ તમે ઉપવાસ ઉપર બેઠા છો, શું કારણ છે? અમારી માગ એવી છે કે એક જૂનાગઢ દેલવાડા ટ્રેન છે એને લગભગ 2 મહિનાથી બંધ કરી દીધી છે। વારંવારની અરજી કરવાથી હજી પણ તમારું નિવારણ આવેલ નથી કે કોઈ સામું એનું પ્રતિક્રિયા મળતી નથી। એ માટે આંદોલન કરવા માટે બેસવું પડ્યું અમારે। શું ટ્રેનમાં કોઈ મુસાફરો થતા નથી વિપુલભાઈ? ટ્રેનમાં ખૂબ જ મુસાફરો થાય છે ને અવારનવાર આવા લોકો ટાઈમિંગ ચેન્જ કરી નાખે છે। એની હિસાબે હમણાં થોડીક પેસેન્જરની કમી આવી છે, બાકી આમાં પુષ્કળ પેસેન્જરો આવતા હતા કાયમી માટે। જયંતિભાઈ, રેલવે સ્ટેશન ખાતે જ ઉપવાસ આંદોલન ઉપર બેઠા છો, શું કહેવું? જો રેલવે છે જૂનાગઢ દેલવાડા છે બંધ કરી દેવામાં આવી છે, લોકોની સુવિધા છે, લોકો હેરાન થાય છે, આમ જનતા હેરાન થાય છે અને આ રૂટમાં બીજું કોઈ સુવિધા મળતી નથી, માટે અમારે આ ફરજ પડી છે। રાણાભાઈ ટપુભાઈ ચૌહાણ। આજ આપ ઉપવાસ ઉપર બેઠા છો, બેઠવાનું કારણ? બેઠવાનું કારણ અનિયમિત ગાડી અને ગાડીના જે અધિકારીઓ જે છે એ કોઈ પણ પ્રકારની કોઈ પણ જાતની અરજી અહેવાલ કોઈ સાંભળતા નથી અને જેથી કરીને ન છૂટકે આ જે જાડી ચામડીના અધિકારીઓ જે સમજે નહીં એટલા માટે અમારે સત્યાગ્રહ કરવાની ફરજ પડી છે। આનું નિવારણ ન આવે તો ક્યાં સુધી બેઠવાનું? આનું નિવારણ ન આવે ત્યાં સુધી કાયમી માટે અહીંયા બેસવામાં આવશે। તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે પહેલાંનો જે જૂનો જે સમય છે એ ટ્રેન ચાલુ કરે અને નહીં કરવામાં આવે તો ના છૂટકે અમારે આમરણ ઉપવાસ ઉપર ઉતરવાની ફરજ પડશે।